નમસ્કાર જીપીએસસી એસ્પરન્ટ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને તમારી પ્રિપરેશન છે તે પણ સરસ રીતે ચાલી રહી હશે. તો આજે આપણે છે ને બંધારણનો ફર્સ્ટ લેક્ચર લેવાનો છે, જેની અંદર સૌથી પહેલાં તો ત્રણ બંધારણ ચાલુ કરતાં પહેલાં છે ને બંધારણ, પોલિટી અને પોલિટિકલ સાયન્સ એનો છે ને ફર્ક જાણવો જરૂરી છે. કારણ કે તો ત્રણ એવા શબ્દો છે, એક છે બંધારણ, પોલિટી અને પોલિટિકલ સાયન્સ. બંધારણ એટલે કે છે ને એવું હોય છે કે જે દેશનું એક જેના એવા સિદ્ધાંતો ને એવા નિયમો કે જેના ઉપર છે ને દેશ ચાલે છે, અને તે એક આપણે ઇન્ડિયાનું છે જે લેખિત બંધારણ છે અને તેના સિદ્ધાંતો અને નિયમો હોય છે જે આખા દેશને ચલાવવા માટે જરૂરી હોય છે, એને આપણે બંધારણ કહીએ છીએ. અને આપણા દેશવાસીઓના જે સપનાઓ હતા એ સપનાઓના વાસ્તુકાર આપણે ડૉક્ટર B.R. આંબેડકરે બંધારણ એટલે તો તેને બંધારણના પિતા કહેવામાં આવે છે. હવે એક શબ્દ છે પોલિટી. તો પોલિટિકોને કહેવાય તો કે રાજવ્યવસ્થા, એ આપણે શબ્દ ઘણી વખત સાંભળેલો છે. તો એ રાજવ્યવસ્થાની અંદર છે ને રાજનેતા હોય છે તેને કઈ રીતે ખબર હોય તો એક વાયરલ થયું હતું અટલ બિહારી વાજપેયીનું કે રાજધર્મનું પાલન કરવું છે. તો બસ એ જ આ પોલિટીની અંદર છે ને જે પણ રાજકારણી હોય છે તેને ક્યાં ક્યાં નિયમો પાડવાના છે, પછી જે બંધારણની અંદર જે લખેલું છે તેને ઇમ્પ્લિમેન્ટ કરવું છે, એને જ પોલિટી કહેવાય છે. અને પોલિટિકલ સાયન્સ છે ને એક મોટો એ ખાલી એક દેશ પૂરતો સીમિત નથી, તે વિશાળ છે. હવે આપણે શરૂઆત કરીએ તો બંધારણ સભા અને તેના ઇતિહાસની, કે આપણો દેશ જ્યારે આઝાદ થયો હતો 15 ઓગસ્ટ 1947, એની પહેલાં ઘણા એવા એની પહેલાં અને એના પછી પણ ઘણા એવી રીતે વિચારો છે એ રજૂ કર્યા હશે, ઔપચારિક રીતે, અનૌપચારિક રીતે. તો તે અહીંયા આપણે ધીમે ધીમે સમજીએ. તો શરૂઆત હોય છે, હા, એટલે આની પે એવું નથી કે સૌથી પહેલાં છે 1934ની અંદર સૌપ્રથમ જે વિચાર છે એ M.N. રોય એટલે માનવેન્દ્રનાથ રોય દ્વારા જ આપવામાં આવેલો હતો, પરંતુ એની પહેલાં છે ને ઘણા એવો છે, જેમ કે આ ચાપેકર બંધુ છે તેણે કીધું હતું, પછી ભગતસિંહજી દ્વારા 1928ની અંદર તો મોતીલાલ નહેરુ દ્વારા એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ જ થયો હતો. પરંતુ એ બધું છે ને એક અહીંયા જે વાત થઈ રહી છે ને તે એક ઔપચારિક વાત થઈ રહી છે ને આગળની બધી જે યંગ ઇન્ડિયાની અંદર 1922ની અંદર ગાંધીજીએ કીધેલું હતું એ બધી છે ને અનૌપચારિક હતી. તો 1934ની અંદર સૌપ્રથમ જે વિચાર છે ને એ M.N. એક સમાજશાસ્ત્રી હોય છે M.N. રોય, એના દ્વારા આપવામાં આવે છે. પછી હોય છે 1935 કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારાની માંગ ઉઠાવવામાં આવે છે. એ જ રાષ્ટ્રીય કોંગ્રેસ કે જે હ્યુમ દ્વારા એની સ્થાપના થઈ હતી 1985ની અંદર, અને 1985 પછી 1935ની અંદર તેમને આ વિચાર આવે છે, એટલા વર્ષો પછી, કે આપણે એક બંધારણ સભા પણ હોવી જોઈએ. પછી છે ને 1938માં કે પંડિત જવાહરલાલ નહેરુ હોય છે એના દ્વારા વયસ મતાધિકારને આધારે બંધારણ સભાના ગઠનની માંગ થઈ હતી, કે કઈ રીતે આપણે કઈ ઉંમર રાખવી જોઈએ. ઇલેક્શનની વાત સૌ પ્રથમ છે એ બંધારણ સભાના ગઠનની માંગ છે તે વયસ મતાધિકારના આધારે થઈ હતી. હવે પછી 1940 કે ઓગસ્ટ પ્રસ્તાવ, કે જે બીજા વિશ્વયુદ્ધ પછી બંધારણ સભા બનાવવાનું ખાલી આશ્વાસન મળ્યું હતું. એટલે એમાં એવું છે કે જે પહેલું વિશ્વયુદ્ધ થયું હતું ને ત્યારે સાથ આપ્યો હતો ભારતીય જે સૈનિકો છે તેનો બ્રિટિશરોને સાથ આપ્યો હતો, અને બીજી વખત તો એને પૂછ્યા વિના એની રીતે કહી દીધું હતું કે ભારતીય અમારી સાથે છે એવી રીતે. અને પછી એને ઓફર આપી હતી ઓગસ્ટ પ્રસ્તાવ કે બીજા વિશ્વયુદ્ધ પછી તમને બંધારણ સભા બનાવવાનું એવું આશ્વાસન આપ્યું હતું, પરંતુ મુસ્લિમ લીગ અને કોંગ્રેસના લીધે તે નિષ્ફળ ગઈ હતી આ 1940ની અંદર. અને પછી હોય છે 1942ની અંદર એક મિશન આવે છે જેને છે ને ક્રિપ્સ મિશન કે, એને પણ એવું જ બધું કીધું હતું કે બંધારણ સભા બધી એવી રીતે જ બધું કહેતા હતા કે બંધારણ સભા છે એ ભારતના બનાવવાની રજૂઆત કરી હતી ભારતના લોકો દ્વારા. તો પછી અત્યારે 1942ની અંદર કે જેણે પહેલેથી જ એમ કીધું હતું કે તમને કે ડોમિનેન્ટ સ્ટેટ તરીકે, પરંતુ જ્યારે 1942 ક્રિપ્સ મિશન આવ્યું ને ત્યારે એને ગાંધીજી એક શબ્દ વાપર્યો હતો, એ છે પોસ્ટ ડેટેડ ચેક કહ્યું હતું. એટલે એમ કે એક્ઝામ પ્રિલિમિનરી એક્ઝામની અંદર પણ પૂછાયેલું છે.
કે કોના દ્વારા જે આ ક્રિપ્સ મિશન છે તેને પોસ્ટ ડેટેડ ચેક કહેવાય તો ગાંધીજી દ્વારા, કારણ કે જેણે ઓલરેડી પહેલેથી જ પૂર્ણ સ્વરાજની માંગને કરેલી હતી તો તે હવે ડોમિનન્ટ સ્ટેટ છે તો સ્વીકાર ના જ કરે ને. અને પછી તેમાં એક થોડું છે ને જવાહર નહેરુ દ્વારા એક શબ્દ ઉમેરવામાં આવે છે. એને એમ કીધું કે આજે બેંક પાછો પોસ્ટ ડેટેડ ચેક પણ એવો કે જે ઉઠી ગયેલી બેંક છે એનો, કારણ કે જે જર્મની અને ઇટલી દ્વારા છે બ્રિટિશનો બહુ ખરાબ રીતે, મતલબ ત્યારે બહુ યુદ્ધની અંદર વધારે પડતું છે ને હાર જ હતી જેમ કે બ્રિટિશરોની. એટલે પછી સમયગાળો હોય છે, હવે સમયગાળો આવે છે 1945નો. ત્યારે એક વેવલ યોજના આવે છે. તો વેવલ યોજનાની અંદર છે ને ત્યારે એક ક્લાઇમેટ એટલી હતા જે લેબર પાર્ટીના તે બ્રિટિશને અંદર છે ને વડાપ્રધાન બને છે અને વધારે પડતું તો નહીં પણ થોડું ઘણું છે ને ઇન્ડિયા પ્રત્યેને સોફ્ટ કરનાર હતું. તો તેણે એવું કીધું હતું કે આપણે છે ને દેશને આઝાદ કરી દેવો જોઈએ. અને તે તારીખ હતી જૂન 1948ની અંદર. જ્યાં સુધી છે ને બંધારણ, અને એક એવું પણ કહેવામાં આવેલું હતું કે જ્યાં સુધી બંધારણ ન રચાય ને ત્યાં સુધી ગવર્નર જનરલ અને જે સેના અધ્યક્ષ સિવાયના જે બધા જ પદ ઉપર છે ને ભારતીયો રહેશે. પરંતુ સમય જતા જતા છે ને 1900 જે વાત કરેલી હતી 1948ની અંદર કે આપણે જૂન 1948 સુધીમાં તો આઝાદ કરી જ દેશું એમ ભારતને. પરંતુ 10 મહિના પહેલાં 15 ઓગસ્ટ 1947ની અંદર જ એક તેની પહેલાં છે ને માઉન્ટ બેટન યોજના છે જે તમે ભણેલી હશે. તો માઉન્ટ બેટન યોજના અંદર એવું થાય છે કે પાકિસ્તાન હોય છે તેને 14 ઓગસ્ટે અને આપણા ભારતને 15 ઓગસ્ટે આઝાદી આપવામાં આવે છે. એટલે બંને જગ્યાએ છે માઉન્ટ બેટન ત્યારે ગવર્નર જનરલ હતા, એટલે બંને સેરેમની અંદર તો ભાગ ના લઈ શકે. એટલા માટે તે એક પહેલાં તે પાકિસ્તાનને આઝાદ કરવાનું કહે છે. અને હા, એની પહેલાં એક ઘટના થઈ હતી કે જે રમખાણોને છે ને બધું એવું થયું હતું અને બ્રિટિશરોને તેના માથા ઉપર આ કલંક નહોતું લેવું, એટલે એણે છે ને દેશને વહેલો આઝાદ કરાવી દીધો હતો. તો યાદ રાખજો કે શા માટે જેણે જૂન 1948ની અંદર કીધું હતું તો તેણે વહેલા કઈ રીતે આઝાદી અપાવી દીધી, કારણ કે જલ્દી તો આપણે વધારે હતી એને તો ન હતી. તો જે આ વધારે પડતું જે ખૂન ખરાબાન થાય ને એનો કલંક એને માથે નહોતો લેવો ને, એટલા માટે અંગ્રેજોએ વહેલા આઝાદી અપાવી હતી. પછી આવે છે 1946ની અંદર છે કેબિનેટ મિશન, કે ત્યારે છે ને કેબિનેટ મિશનની અંદર કોણ કોણ વ્યક્તિ હોય છે. તો યાદ રાખજો ક્યારેક એક્ઝામની અંદર પૂછાય છે પ્રિલિમિનરીની અંદર. તો ભારતના મંત્રી અને યોજના અધ્યક્ષ તરીકે હોય છે પેથિક લોરેન્સ, અને પછી હોય છે સર સ્ટેફર્ડ ક્રિપ્સ કે જે વ્યાપાર બોર્ડના અધ્યક્ષ હોય છે, અને એવી એલેક્ઝાન્ડર કે જે નૌસેના અધ્યક્ષ હોય છે. કેબિનેટ મિશન છે કે એ બધું આ બંધારણની જ વાત થયેલી હતી એમાં પણ, ને 1946માં આવ્યું હતું કેબિનેટ મિશન. તો હવે છે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે છે બંધારણની જે બાકી છે સભાનું બધી વાતો ને કમિટીની, પછી ડ્રાફ્ટ કમિટી કઈ રીતે બની હતી, વિભાજન પહેલાં વિભાજન પછી, તો નેક્સ્ટ ટાઈમ એ વાત કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આ લેક્ચર છે જો તમને ગમે તો લેક્ચરને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.